હવે વાત કરીશું ભ્રષ્ટાચારના સેટિંગની, જે ગાંધીનગરના બાબુઓ સુધી ફેલાયેલું છે. તો મનરેગા કૌભાંડ મુદ્દે સાંસદ મનસુખ વસાવાનો મોટો ધડાકો, અને કહ્યું કે કામ કરનાર એજન્સીના માણસો મહિના પહેલા મળ્યા હતા. રાજપીપળા ગેસ્ટ હાઉસમાં મીટિંગ કરી હતી અને બધાની સામે એજન્સીના માણસોએ મને લિસ્ટ બતાવ્યું હતું. દરેક પક્ષના નેતાઓને રૂપિયા આપ્યા હતા. કેટલાક સાહુકાર બને છે તેવા લોકોએ પણ રૂપિયા લીધા. સ્વર્ણિમ નામની એજન્સીના કામની પણ તપાસ થાય તેવું વસાવાએ જણાવ્યું. સરકાર મનરેગા યોજનાના કામોની દરેક જિલ્લામાં તપાસ કરે તેવું પણ વસાવાએ જણાવ્યું. જિલ્લાના સંસદ સભ્ય તરીકે મારે જાણવું જરૂરી છે, એટલે મેં એમને સામેથી બોલાયા. કામ કર્યું હતું ને જાણવું પણ છે એમને. મેં બોલાયા અને રાજપીપળા કરજણ રેસ્ટ હાઉસમાં, સરકારી રેસ્ટ હાઉસ છે, કરજણ રેસ્ટ હાઉસના સરકારી રેસ્ટ હાઉસ છે ગુજરાત રાજ્ય સરકારનું. એમાં મેં એમના એક પ્રતિનિધિ હતા, એમને બોલાયા 1 મહિના પહેલા ને એમને પૂછ્યું, ભાઈ સાચી વાત તમે કહો, જે છે તે તમે કહો કે આ કઈ રીતના શું છે. મને બહુ સ્પષ્ટ કહ્યું કે એમણે આ બધું સેટિંગ ગાંધીનગર લેવલથી હોય છે. ગાંધીનગરમાં બેઠેલા ગ્રામ વિકાસ વિભાગના જે પણ જવાબદાર લોકો હોય, કમિશનર હોય કે પછી મંત્રી હોય, આ બધા લોકોનું બધાનું સેટિંગ હોય છે. એજન્સીને કામ મળે ત્યાં સુધી સેટિંગ હોય છે, અને ત્યાર પછી જિલ્લા વિકાસ અધિકારી હશે કે પછી ડીઆરડી નિયામક છે કે તાલુકાના અધિકારીઓ, આમાં બધા ઇન્વોલ્વ હોય. અને પદાધિકારીઓ પણ જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, એમાં ધારાસભ્ય હોય કે જે પણ હોય, પાર્ટીના ઘણા બધા, દરેક પાર્ટીના લોકોને, બધા લોકોને આણે ફંડ આપ્યું. મને કીધું, મને યાદી બતાવી. એટલે આજે તપાસ, એટલે હું કહું કે તપાસ એવી રીતના થવી જોઈએ કે ઉચ્ચ કક્ષાની કમિટી બનાવે અને આખું એને પણ પૂછવું જોઈએ કે આ કોણ કોણ આમાં ઇન્વોલ્વ છે, કોને કોને એને ફંડ આપ્યું છે. શરૂઆત ગાંધીનગરથી કરે. તો મનરેગા કૌભાંડને લઈને આપના એમએલએ ચૈતર વસાવાએ પણ વાકપ્રહાર કર્યા. ભરૂચના સાંસદ મનસુખ વસાવા પર ચૈતર વસાવાએ વાર કરતા કહ્યું કે મનસુખ વસાવા જ જલારામ એજન્સી ભરૂચમાં લાવ્યા હતા. જલારામ એજન્સી સાથે મનસુખ વસાવાએ અનેક બેઠકો કરી. નર્મદા શુગર ફેક્ટરી અને કરજણ ગેસ્ટ હાઉસમાં બેઠકો થઈ. મનસુખભાઈ પાસે જે ડેટા છે તેને જગ જાહેર કરે. જેને પણ કટકી લીધી છે તેના નામ જાહેર કરે. કેટલી રકમ લીધી છે તે પણ મનસુખભાઈ જાહેર કરે તેવું વસાવાએ જણાવ્યું. મનરેગા કૌભાંડ બાબતે આજે જ્યારે મનસુખભાઈ વસાવા એમણે પોતાની સરકારમાં ગાંધીનગરથી લઈને ગ્રામ્ય કક્ષા સુધી કેટલું મોટું કૌભાંડ થાય છે એ ઉજાગર કર્યું છે, ત્યારે એમને અભિનંદન આપું છું. આ એ જ મનસુખભાઈ વસાવા છે જ્યારે 1 મહિના પહેલા આ મનરેગા કૌભાંડનું જ્યારે મેં પ્રેસ વાર્તા કરી હતી ત્યારે આ એજન્સીઓને બચાવ કરતા હતા અને આવું કોઈ કૌભાંડ અહીંયા થયું નથી એવી પોતાની વાત મૂકતા હતા. ત્યારે મનસુખભાઈ વસાવાએ કીધું કે મનરેગા કૌભાંડમાં જે પણ એજન્સીઓ છે એમને હું સારી રીતે ઓળખું છું. એમને હમણાં પણ સર્કિટ હાઉસમાં બોલાવી મેં મુલાકાત લીધી છે, અને ગાંધીનગરના મંત્રીઓ, એમના સાંસદો, એમના ધારાસભ્ય, એમના સચિવો, એમના નિયામક, ટીડીઓ સુધીના કેટલા લોકોને કેટલા હપ્તા અમને આપ્યા છે એની પણ સંપૂર્ણ માહિતી એમની પાસે છે એવી એમણે કબૂલાત કરી છે. ત્યારે મનસુખભાઈ વસાવા પર પહેલેથી જ આ માહિતી હતી અને આજે પણ છે. ત્યારે એમને વિનંતી છે કે આ તમામ પ્રકારની માહિતી જગજાહેર કરે.